વખત મમ્મીને આટલા ગુસ્સામાં જોઈ. જાડિયાથી પાતળા થવાનો 23મો દિવસ. સવારમાં ઉઠીને કોફી પી લીધી ને ડેપ્પા જેવું કેળું નહીં ખવાય, કેમ કે આજે બીએમઆઈ કરાવવાનું છે. એટલે મસ્ત જીમની અંદર પહોંચી ગયા. બીએમઆઈ કરાવવાનો વર્કઆઉટ ચાલુ કર્યું. આજે હતી ટાટિયા તોડ એક્સરસાઇઝ, એટલે લેગ ડે. એટલે મસ્ત ટાટિયાની કઢી કરી અને 15 મિનિટ ચાલ્યા, કેમ કે એનાથી વધારે ચલાતું નતું. 1 સ્કૂપ એ લઈ લીધું, ક્રિએટિન લઈ લીધું અને મસ્ત નીકળી ગયા ઘર તરફ. ઘરે પહોંચી ગયા, જોયું તો ભાણિયાને મસાજ થતી હતી. એટલો ખુશ થઈ ગયો. પછી 60 ગ્રામ ઓટ્સ લઈ લીધા, શેક પી લીધો. પછી મસ્ત નહીં તો રેડી થઈ ગયા. 200 ગ્રામ કોબીજ, ચણાનું શાક અને ભાત ખાઈ લીધા અને બસ મખાના અને ઓરેન્જ પેક કરીને નીકળી ગયા આપણી રેગ્યુલર કોફી પ્લેસ ઉપર. ત્યાં મારો દોસ્ત બ્લોગમાં ના લેતા કઈ ભાગતો તો બૈરાન છે. ઇન્સ્ટામાં સ્ટોરી શું નાખી, આ પહેલા ગમે ત્યાંથી મારા ફોલોવર્સે ગોતી નાખ્યો. પછી મમ્મીને વિડીયો કોલ કરાયો, સોરી કેવડાવ્યું એક્ટિવા પાડવા માટે અને માતાજીનું નામ લખવાનું ચાલુ કર્યું છે આજથી. એટલે 108 વાર લખી નાખ્યું. પછી મિતેશ આવ્યો, મારું જૂનું ગિમ્બલ મારા દોસ્તને આપી દીધું. ઓરેન્જ અને મખાના ખાધા અને દાદાને પિક કરી લીધા અને પહોંચી ગયા દાઢી કરાવવા. મસ્ત ઇટાલિયન બિયર્ડ સેટ કરાવી અને પહોંચી ગયા ઘરે મસ્ત પનીર રોસ્ટ કરી લીધું અને બસ 1 સ્કૂપ વે લઈને જેડીને પિક કરીને કેફેમાં બેસવા પહોંચી ગયા. ત્યાં કેનિલ મળી ગયો. મજા આ જ રીતે કરી આખો દિવસ. તમે ફોલો કરો લે.